ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવવાની છે દાબેલી। તો દાબેલી બનાવવા માટે અહીંયા મેં બાફેલા બટાટા લઈ લીધા છે। આપણે પહેલેથી બાફી લીધા છે અને સાલ પણ આપણે કાઢી લીધી છે। તો આપણે 500 ગ્રામ જેટલા બટાટા લીધા છે। 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર લીધું છે, 1 ચમચી નમક અને લસણની કળી આ રીતે આપણે ફોલીને લઈ લીધી છે। આપણે એની ચટણી બનાવશું। અને લાલ મરચું પાવડર, લીલા ધાણા, ખજૂર આંબલીની ચટણી આપણે બનાવી લીધી છે। ઝીણી સેવ લીધી છે આપણે અડધો કપ, બે નાના કાંદા આપણે સુધારી લીધા છે અને દાબેલીનો મસાલો આપણે તૈયાર લીધો છે। સિંગદાણા આપણે લીધા છે, શેકી લીધા છે સિંગદાણાની ચટણી બનાવવા માટે। તો સિંગદાણા શેકી રાખ્યા છે આપણે અને મસાલાવાળી સિંગ પણ લીધી છે અને દાડમના દાણા આપણે 1 વાટકો લીધા છે। તો હવે આપણે લસણ અને સિંગદાણાની ચટણી બનાવી લઈએ। તો લસણ નાખ્યું છે અને નમક 1 ચમચી અને સિંગદાણા થોડા અને લાલ મરચું, તો આને આપણે ચટણી બનાવી લેવાની છે। તો ચટણી આપણી બની ગઈ છે। હવે આપણે એક વાટકામાં કાઢી લઈશું। ચટણીને આપણે થોડી ઢીલી કરવી હોય તો પાણી પણ આપણે એડ કરી શકીએ છીએ। તો થોડું આપણે પાણી એડ કર્યું છે તો આ રીતે આપણી ચટણી ઢીલી થઈ જાય, બહુ ઘાટી નહીં બહુ આછી નહીં, એ રીતની આપણે બનાવી લીધી છે। તો બટેટાને આપણે આ રીતે મેશ કરી લઈશું। તો આ રીતે આપણે મેશ કરી લીધા છે બટેટા, ક્યાંય પણ આપણે આખું બટેટું નથી રહ્યું અને સરસ મેશ થઈ ગયા છે। તો હવે આપણે મસાલો વઘારી લઈશું। તો આપણે આ વાસણ લઈ લીધું છે, એમાં આપણે વઘાર કરી લઈશું। તો 1 કપ આપણે તેલ નાખ્યું છે, કપ આપણે આ નાનો છે। હવે આપણે આ મસાલો દાબેલીનો છે તે આપણે તેલમાં નાખીશું। મસાલો તેલમાં એડ કરવાથી મસાલો સરસ પાકી જાય છે અને સુગંધ પણ સરસ આવવા મળે છે। તો આપણે 2 ચમચી લાલ મરચું પાવડર નાખીશું ને 2 ચમચી આપણે લસણવાળી ચટણી કરી છે એ નાખીશું। એને આ રીતે મિક્સ કરી લઈશું। તેલમાં પાકે એટલે સરસ સુગંધ આવવા મળે છે। તો થોડું આપણે પાણી એડ કરીશું અને મસાલો આપણે પાકવા દઈશું। તો આપણે 2 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। ધાણા જીરું પાવડર નાખવાથી ટેસ્ટ સરસ લાગે છે। અને હવે આપણે મસાલો એડ કરી દઈશું, બટેટાનો સૂંદો કર્યો છે તે। થોડું પાણી હોય ત્યારે આપણે એડ કરી દેવાનું, કેમ કે આપણો મસાલો જે છે દાબેલીનો એ આપણે ઢીલો જ જોશે।
તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે એટલે મસાલો આપણો સરસ બનશે નરમ. તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે તો આપણે બટેટા ત્યાં કોરા ન રહી જાય અને બધાય મસાલાવાળા થઈ જાય. કોઈ પણ બટેટું આખું રહ્યું હોય તો આ રીતે આપણે ભાંગી લેશું. આ રીતે સરસ મિક્સ કરતા જઈશું એટલે મસાલો આપણો સરસ બનશે. તો આટલો જ આપણે ઢીલો રાખવાનો છે. તો હવે આપણે ગેસ બંધ કરી અને નીચે લઈ લેશું. તો મસાલો આપણે આ બાઉલમાં કાઢી લેશું. આપણે જેમાં સૂંદો કર્યો હતો તેમાં જ આપણે કાઢી લેવાનો છે. તો હવે આપણે મસાલાવાળા શિંગદાણા નાખીશું. આ રીતે આપણે મસાલો નાખી દેવાનો છે. અને દાડમના દાણા પણ નાખીશું. લીલા ધાણા નાખીશું. તો સરસ થઈ ગયો છે આપણો તૈયાર મસાલો. હવે આપણે પાવમાં ચટણી લગાવીને ભરી લેશું. તો આપણે 4 નંગ પાવ લીધા છે દાબેલીના. આ રીતે એને આપણે કટિંગ કરી લેશું. આ રીતે તો આ રીતે આપણે કટ લગાવી દેવાનું છે. અને હવે આપણે ચટણી લગાવશું. એક સાઈડ ખાટી અને એક સાઈડ તીખી. તો આપણે આ લસણવાળી ચટણી બનાવી એ આપણે નીચે લગાવશું. અને ખાટી મીઠી આંબલીની ચટણી છે એ આપણે ઉપરના ભાગમાં લગાવશું. હવે આપણે મસાલો આ રીતે નાખીશું. મસાલો આ રીતે ભરી લેવાનો એટલે આપણો મસાલો બધો જ આવી જશે. દબાવીને આપણે ભરવાનો છે. તો આ રીતે આપણે મસાલો ભરી લેવાનો છે અને ઉપરથી આપણે કાંદા એડ કરીશું. આ રીતે કાંદા ભરીને આ રીતે હલકા હાથે આપણે દબાવી દેવાનું. અને આ રીતે આપણે સેવ ભરી લેવાની. સેવમાં આ રીતે આપણે દાબેલીને લગાવી લેવાની છે સેવ. અને આ રીતે આપણે માથે નાખીએ તો પણ ચાલે, પણ આ રીતે આપણે કરીએ એટલે સરસ લાગી જાય છે સેવ. તો આ રીતે આપણે બધાય પાઉં ભરી લઈશું. તો આ રીતે આપણે પાઉં ભરી લીધા છે. 4 પાઉં ભર્યા છે. તો તૈયાર છે આપણી દાબેલી. તો આપણે થોડા દાડમના દાણા નાખીશું અને સેવ. તો તૈયાર છે આપણી દાબેલી. તો તમને કેવી લાગી મારી દાબેલીની રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઘરે એકવાર ટ્રાય કરજો દાબેલી બનાવવાની. બનાવીને ટેસ્ટ કરી અને કોમેન્ટમાં જણાવજો કેવી લાગી દાબેલીની રેસીપી.